તો અરવલ્લીમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો છે। માલપુર મેઘરજમાં કમોસમી વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। વરસાદથી ઘઉં અને બટાટાના પાકમાં રોગ આવી શકે છે। ભર શિયાળે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના જીવ અદ્ધર થયા છે। જગતનો તાત ફરી ચિંતામાં મુકાયો છે, કારણ કે કમોસમી વરસાદના વાદળ ઘેરાઈ રહ્યા છે। અરવલ્લીમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો। માલપુર મેઘરજમાં કમોસમી વરસાદ વરસ્યો। કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ છે। વરસાદથી ઘઉં અને બટાટાના પાકમાં રોગ આવી શકે છે। ભર શિયાળે કમોસમી વરસાદે ખેડૂતોના જીવ અદ્ધર કર્યા છે। તો જે રીતે સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી કમોસમી વરસાદની, માવઠાની, વાતાવરણમાં પલટાને, તો વધુ વિગતો સાથે સંવાદદાતા અમિત જોડાઈ ચૂક્યા છે। અમિત, અરવલ્લીમાં વહેલી સવારમાં વાતાવરણમાં પલટો આવ્યો, આગામી સમયમાં કયા પ્રકારની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે અને હાલ શું સ્થિતિ? જી ચોક્કસથી અરવલ્લી જિલ્લામાં સતત 2 દિવસથી વાતાવરણમાં પલટો આવી રહ્યો છે અને આજે સવારથી જ માલપુર અને મેઘરજના તાલુકા વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે ખેતી પાકને નુકસાન થવાની ભીતિ છે અને અરવલ્લી જિલ્લાના વિસ્તારમાં ઘઉં અને બટાકાના પાકને રોગચાળો ફેલાવાની અને નુકસાન થવાની ભીતિ છે। જી અમિત, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।